મારું નામ છે તારા ત્રિવેદી, ભાવનગરથી. આજે આપણે બનાવશું આલુ પરોઠા. તો તેના માટે મેં છીણેલા બટેટા લીધા છે બાફી, અને તેને છીણ બનાવી લીધું છે. વાટેલા લીલા મરચાં આપણે 1 ચમચી આમાં એડ કરશું. મરી પાવડર એડ કરશું. આપણે આમાં બિલકુલ લીલો મસાલો કરશું, લાલ મરચાંનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ. અડધી ચમચી આપણે આમાં નમક એડ કરશું. બંનેનું સરસથી મિશ્રણ કરી નાખશું. મસાલો એકદમ સરસ તૈયાર કરી લઈશું આપણે આ રીતે મિશ્રણ કરીને. માટે થોડુંક લીંબુ એડ કરશું. હવે આપણે પરાઠાનો લોટ આપણે બાંધીને તૈયાર કરી નાખશું. બટેટાના મસાલામાં નમક નાખ્યું છે એટલે આમાં થોડુંક આપણે ઓછું નાખવાનું છે. નમક એડ કરશું. હિંગ એડ કરશું અને એક પાવડાથી ઓછું તેલ એડ કરશું. લોટને સરસ રીતે આપણે બાંધી લઈશું. આપણો લોટ એકદમ સરસ મજાનો તૈયાર થઈ ગયો છે પરાઠા માટે. આ રીતે હવે આપણે સરસ મજાના પરાઠા બનાવી લઈશું. પરાઠા વણીને તૈયાર કરી લઈશું આ રીતે. આટલું વણ્યા પછી આપણે આની અંદર જે બટેટાનો મસાલો આપણે તૈયાર કર્યો છે, માવો, એ આની અંદર આપણે એડ કરશું. આલુ પરોઠા છે એટલે આલુનું પ્રમાણ વધારે હશે તો જ આલુ પરોઠા સારા લાગશે. આ રીતે આપણે એકદમ સેટ કરી દેવાનું છે. આ રીતે થોડુંક આપણે લોટવાળું કરી અને એકદમ હળવા હાથે આપણે આને પાછું વેલણથી વણવાનું છે. એકદમ હળવા હાથે, સેજ પણ વજન નથી દેવાનું. સવારના નાસ્તામાં આલુ પરોઠા ખૂબ જ સરસ લાગે છે. બાળકોને પણ ખૂબ જ મજા આવે છે. ટિફિન બોક્સમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તૈયાર છે આપણો આલુ પરોઠા. હવે આને આપણે હળવા હાથે ઉઠલાવી અને આ રીતે આપણે લોઢીમાં તળી લઈશું. થોડું તેલ નાખીને આ રીતે ગેસની સ્ટીમ થોડી ફૂલ રાખવાની છે, કારણ કે આલુ પરોઠા છે અને શેકાતા વાર લાગે છે થોડી. આ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે બીજા પરાઠા તૈયાર કરી લઈશું. આ રીતે આપણે સરસ રીતે ધીમે ધીમે આને શેકાવા દેવાના છે. તેલનો ઉપયોગ જેમ ઓછો કરીએ ને એમ પરાઠા સારા લાગે છે. સરસ મજાની આપણે પરાઠામાં ડિઝાઇન બળે છે. જુઓ, ખૂબ જ સરસ લાગે છે. દહીં સાથે, અથાણા સાથે, ચા સાથે આલુ પરોઠા ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે ધીમે ધીમે દરેક પરાઠા બનાવી લઈશું. આપણે પરાઠા એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ રીતે દરેક પરાઠા બનાવી લઈશું. તો તૈયાર છે આપણા આલુ પરોઠા. સવારનો ગરમ ગરમ નાસ્તો તમે પણ બનાવશો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો.